ઈસુની જે બધાને કાલે આપણે તાળપત્રનો રવિવારની ઉજવણી કરી અને આજે પવિત્ર અઠવાડિયાનો બીજો દિવસ સોમવાર અને આજનો શુભ સંદેશ સંત યોહાન કૃત શુભ સંદેશમાંથી લેવામાં આવ્યો છે 12મો અધ્યાય કડી 1 થી 12। આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કે મરિયમ પ્રભુને અત્તરથી જે મોંઘામાં મોંઘું અત્તર છે એનાથી પ્રભુનો અભિષેક કરે છે અને બીજી બાજુ પ્રભુનો 12માનો એક શિષ્ય યહૂદા તે જોઈને કહે છે કે આના કરતાં તો આપણે જે આ અત્તરની જે રકમ હતી 300 રૂપિયા મોહર આપણે ગરીબોમાં વહેંચી હોત તો કેવું સારું। પણ બાઇબલ આગળ કહે છે કે એની નજર તો પૈસા પર હતી કે પૈસાનું જે પેટી હતું તે એની જોડે રહેતું હતું અને તે એમાંથી પૈસા ચોરી કરતો હતો। એટલે આજના શુભ સંદેશમાં આપણે યહૂદાના પાત્ર પર મનન ચિંતન કરવાના છે। ખ્રિસ્ત ઈસુમાં મારા વહાલાઓ, પ્રભુના 12માનો શિષ્ય એટલે એક યહૂદા ઇસ્કોરિયત, અને યહૂદા ઇસ્કોરિયત પ્રભુનો શિષ્ય હોવા છતાં પણ એનામાં દુર્ગુણો રહેલા હતા। તે પ્રભુની પાસે તો રહેતો હતો પણ પ્રભુમાં નહોતો રહેતો। પ્રભુની પાસે રહેવું અને પ્રભુમાં રહેવું ઘણો બધો ફરક છે। યહૂદા ઈસુની જોડે ફરતો હતો, એમના શુભ સંદેશની ઘોષણા કરતો હતો, પણ કદાચ એ પ્રમાણે એ જીવન જીવતો નહોતો અને હંમેશા એની નજર જેની જોડે જે પૈસાની પેટી રહેતી હતી તેમાં રહેતી હતી અને તે એમાંથી પૈસા ચોરી કરતો હતો। તો આજે આપણે મનન ચિંતન કરવાના છે। યહૂદા પ્રભુની પાસે તો રહેતો હતો પણ પ્રભુમાં નહોતો રહેતો। પ્રભુની પાસે રહેવું એટલે શું? પ્રભુની પાસે રહેવું એટલે આપણે ઓકે પ્રાર્થના કરીએ છીએ, મારા બાપ પ્રણામ મર્યા ગુલામાળા બોલીએ છીએ, દેવતાની ભક્તિ કરીએ છીએ, દેવળમાં જઈએ છીએ, અને પ્રભુમાં રહેવું એટલે શું? કે પ્રભુના જે વચનો છે, બાઇબલના વચનો, તે અનુસાર જીવન જીવવું એ પ્રભુમાં જીવવું કહેવાય। અને પ્રભુની પાસે જીવવું એટલે ભક્તિ કરવી કે દેવળમાં જવું, એ પ્રભુની પાસે રહેવું, બંને અગત્યનું છે। એક પણ ડગી જાય તો આપણું જે ખ્રિસ્તી જીવન છે તે આગળ ટકી ના શકે। એટલે બંને અગત્યનું છે। પ્રભુની પાસે રહેવું પણ અગત્યનું છે અને પ્રભુમાં રહેવું પણ અગત્યનું છે। પ્રભુ પાસે રહેવું એટલે આપણે દેવળમાં જઈએ છીએ, ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈએ છીએ કે પ્રાર્થના કરીએ છીએ, તે પ્રભુમાં રહેવું। અને પ્રભુની સાથે રહેવું એટલે શું? કે જે હું મિસમાં ગયો છું કે અથવા મેં પ્રાર્થના કરી છે એના થકી મારા જીવનમાં શું પરિવર્તન આવ્યું છે અને તે અનુસારનું જીવન જીવું છું કે નહીં, એટલે પ્રભુમાં જીવવું। એટલે પ્રભુની પાસે રહેવું પણ અગત્યનું છે અને પ્રભુમાં રહેવું પણ અગત્યનું છે। યહૂદા ફક્ત એક જ તરફ હતો, પ્રભુ પાસે રહેતો હતો પણ પ્રભુ જેવો નહોતો બનતો। પણ આપણે બંને કરવાનું છે। પવિત્ર ખ્રિસ્ત યજ્ઞમાં પણ જવાનું છે, પ્રાર્થનાઓ પણ કરવાની છે, બાઇબલ પણ વાંચવાનું છે અને તે અનુસાર જીવન જીવવાનું છે। એટલે પ્રભુમાં પણ રહેવાનું છે અને પ્રભુની પાસે પણ રહેવાનું છે। એટલે યહૂદાની નજર હંમેશા એ પૈસા પર હતી અને એમાંથી પૈસા પણ ચોરી કરતો હતો। ફક્ત એટલું જ હતું કે પ્રભુની પાસે જ રહેતો હતો, પ્રભુ જેવો બનવા નહોતો માગતો। એટલે આજે આપણે જ્યારે આ પવિત્ર અઠવાડિયું છે અને આને બીજો દિવસ આપણે ઉજવી રહ્યા છે, ત્યારે આપણે પ્રભુની પાસે પણ રહીએ અને પ્રભુમાં પણ રહીએ। એટલે કે ઈસુની પાસે પણ રહીએ અને ઈસુ જેવા બનીએ। ફક્ત ઈસુની પાસે રહેવાથી આપણને સ્વર્ગ નથી મળી જવાનું, ઈસુ જેવા બનીએ તો આપણને સ્વર્ગ મળશે। એટલે પવિત્ર ખ્રિસ્ત યજ્ઞમાં આપણે ભાગ લઈએ છીએ, પણ એના થકી મારા જીવનમાં શું પરિવર્તન આવે છે, અથવા હું પ્રાર્થના કરું છું, ગુલામની ભક્તિ કરું છું, દેવતાની ભક્તિ કરું છું, તો એના થકી મારા જીવનમાં શું પરિવર્તન આવે છે એ અગત્યનું છે। એટલે આજે ખાસ પ્રભુને પ્રાર્થના કરીએ કે હું પ્રભુ તમારી પાસે રહેવા માગું છું અને તમારી જેવો બનવા માગું છું। તો આજે ખાસ એ પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ આ પવિત્ર અઠવાડિયા દરમિયાન આપણને
એની કૃપા આપે કે આપણે એની પાસે તો રહીએ પણ એના જેવા બનીએ. ખાસ પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ માગે. આમીન.